આખો દિવસ પેટ ફૂલેલું રહે છે, ગેસ એસિડિટી થયા કરે છે, વારંવાર ખાટા તીખા ઓડકાર આવ્યા કરે છે, ખરાબ વાછૂટ થાય છે અને પેટ પણ બરાબર સાફ નથી થતું. થોડી મસાલેદાર વસ્તુ ખાઈ શું લીધી કે સૂંઘી પણ શું લીધી, એસિડિટી તમારો ખરાબ હાલ કરી દે છે. હું માત્ર તમારી જ વાત નથી કરતો, પરંતુ આજ દર બીજા વ્યક્તિની આ સમસ્યા છે. અને આયુર્વેદ તો સાફ શબ્દોમાં કહે છે કે શરીરમાં થવાવાળા 95% રોગોનો પ્રારંભ પાચન તંત્રથી જ થાય છે. તો મિત્રો, એસિડિટીને જડમૂળમાંથી મટાડવા માટે અત્યારે જ આ 3 સ્ટેપનો ઉપાય નોંધી લો. પહેલું છે કે સવારે ઉઠતાની સાથે ઠંડા દૂધના 1 ગ્લાસમાં તકમરિયા મિક્સ કરીને પીવાનું શરૂ કરો. બીજું, બપોરના ભોજન પછી તરત જ 1 ચમચી વરિયાળી અને સાકરને ચાવવાનું શરૂ કરો, જે તમારા ખરાબ પિત્તને શાંત કરશે. ત્રીજું, રાત્રે સૂતી વખતે 1 ચમચી ગુલકંદ સાથે નવશેકું ગરમ દૂધ પીવો. ગુલાબની ઠંડક તમારા પેટની બળતરાને શાંત રાખશે અને સવારમાં પેટ પણ સાફ આવશે. તો મિત્રો, મેં તમારા માટે આયુર્વેદિકની અમુક ઔષધિનું એક કોમ્બિનેશન તૈયાર કર્યો છે, જે તમારા ગેસ, એસિડિટી અને કબજિયાતમાંથી હંમેશા છુટકારો લાવશે. જો તમને પણ ઔષધિના આ કોમ્બિનેશન વિશે અત્યારે જાણવું હોય તો સૌથી પહેલા અમને ફોલો કરો અને કોમેન્ટમાં લખો ગેસ, એટલે આ મેસેજ તમારા મેસેજ બોક્સમાં આપોઆપ આવી જશે. અને ખાસ યાદ રાખજો કે જો પેટ બરાબર તો બધું બરાબર.